કદાચ તમે આજે જે રીતે શીખી રહ્યા છો એ જ તમને પાછળ પાડી રહ્યું છે. આજે તમારા જેવો જ કોઈ સ્ટુડન્ટ, કોઈ એમ્પ્લોયી કે કોઈ ડેવલપર તમારા કરતા પણ 5 ગણું વધારે સ્પીડથી ગ્રો કરી રહ્યો છે. ના, તે તમારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ નથી, તમારા કરતા વધારે ટેલેન્ટેડ પણ નથી, પણ તેની પાસે એક એડવાન્ટેજ છે જે આજે વધુ પડતા લોકો સમજ્યા જ નથી. માનો તમે અને હું આજે React શીખવાનું શરૂઆત કરીએ, સેમ લેપટોપ, સેમ ઇન્ટરનેટ, સેમ ટેલેન્ટ, પણ છતાં 6 મહિના પછી હું 3 પ્રોજેક્ટ બનાવી દઉં અને તમે હજુ ટ્યુટોરિયલ જ જોઈ રહ્યા છો. કેમ? કારણ કે હું શીખતો નથી, હું AI સાથે શીખું છું. મેં ફક્ત AI ને એટલું કહ્યું કે આ React નું પૂરું ડોક્યુમેન્ટેશન વાંચ અને મને બિગિનર થી ઇન્ટરવ્યુ લેવલ સુધીનું શીખવાડ્યા. બસ મારે 20 YouTube વિડિયો જોવાની જરૂર નથી અને 100 પેજના ડોક્યુમેન્ટેશન વાંચવાની જરૂર નથી. AI એ બધું જ વાંચી લીધું છે અને હવે તે મને શીખવાડી રહ્યું. અને આ AI ટેકનોલોજીનો મોટો ફાયદો કોડ લખવામાં નહીં પણ લર્નિંગમાં છે. કારણ કે આજે ફાસ્ટ લર્નર ઘણીવાર સૌથી સ્માર્ટ વ્યક્તિને પણ પાછળ પાડી શકે. અને અહીંયા સૌથી મોટો શોક એ છે કે આવતા 5 વર્ષમાં ફરક એન્જિનિયર અને બીજા એન્જિનિયર વચ્ચે નહીં હોય, ફરક AI સાથે શીખનારા અને AI વગર શીખનારા વચ્ચે હશે. એટલે સવાલ એ નથી કે AI આવડશે કે નહીં, સવાલ એ છે કે તમે AI ને ટૂલ સમજો છો કે તમારો પર્સનલ ટીચર. આ વાત વિચારજો. તો રોજ આવી લેટેસ્ટ AI અપડેટ્સ માટે હમણાં જ અમને ફોલો કરો, અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો AI, પાવર્ડ બાય ગ્રુવી.